જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? બસ સારું. મજામાં? હું છે કચરો વીણી આવ્યા. હા કચરો વીણી ભાઈ. કેટલાનો થઈ જાય સાંજે? 80 નું થઈ રે. 80 રૂપિયાનું. શું નામ તમારું? શારદા. શારદામાં. શારદા. કેવું કચરામાં 80 રૂપિયા મળી જાય? બસ 80 મળે. તો કેમ હાલે ઘર ગુજરાન હાલ્યા કરે? હવે બધું ઠીક ઠીક. આમ ચા પાણી નું થયા રાખે. તમારે કોઈ ધર્મી માળા 5 રૂપિયાનું દે તો એમાં અમારું ગુજરાન હાલે છે. ગુજરાન હાલ્યા કરે. હારીમાં મહેનત કરો છો તમે. આ ઉંમરે કેટલી 65-70 વર્ષની ઉંમર છે? નહીં 60 ની આસપાસ. 60 વર્ષની આજુબાજુની માની ઉંમર છે. દોસ્તો આપણે શારદામાં મળી ગયા છે રસ્તામાં. અત્યારે આપણે મહુવા જેપી સ્કૂલ ની બાજુમાં છે. તે કચરો હમો નમો કરતા આપણે દેશી ભાષામાં, અને 80-100 રૂપિયાનું રોજનો કચરો થઈ જાય. એમાં એનું ઘર ગુજરાન કરે છે. દીકરા દીકરીઓ કઈ છે નહીં ગામમાં, અને પોતે એકલા રહે છે. એમાં માનું જીવનનો નિર્વાહ હાલ્યા કરે. તો માં તમારે રાશન પાણી જોઈએ તો હું લાવી દઉં. હા રાશન લેતા આવો. તમારે 1-1.5 મહિનો કોઈ ચિંતા નહીં. બરોબર? હા બરાબર. બસ દોસ્તો તમારા સાથ સહકાર અને સપોર્ટ થી આવા વૃદ્ધ લોકો જે મહેનત મજૂરી કરતા હોય એને આપણે કાયમ સપોર્ટ કરતા રહીએ. બસ સપોર્ટ આપતા રહેજો. જે તમારી યથા યોગ્યતા પ્રમાણે 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને ડોનેટ કરશો તો અમે આવા વૃદ્ધ લોકો જે મહેનત કરતા હોય, રોડ ઉપર કચરો વીણી અને એનું ઘર ગુજરાન કરતા હોય, તો એમને આપણે સપોર્ટ કરતા રહીશું. તો માં બીજું કયો, તબિયત પાણી કેવા રહે? કોક દી બીપી વધી જાય, કોક દી તકલીફ ઘણી બધી થઈ જાય. આ બધું કચરાનું કામ કરો એટલે આમાં ધ્યાન રાખવા પડે તબિયતના. બરોબર ને? કોઈ ચિંતા નહીં કરો. હું તમારા માટે થોડાક ટાઈમમાં રાશન લઈને આવું છું. બરોબર? જય માતાજી. આને ક્યાં મૂકું માં? આની અંદર મૂકી દઉં? તો શારદામાં રાશન મેં તમને આપ્યું, કેવું લાગ્યું? બહુ સારું. બહુ સારું લાગ્યું ને? તમારે હવે 1 મહિનો તો કોઈ ચિંતા નહીં. બરોબર? તો બસ દોસ્તો આવી રીતના સપોર્ટ આપતા રહેજો. જે એકદમ રોડ ઉપર કચરો વીણી અને એનું ઘર ગુજરાન કરતા હોય, ઘર પણ હરખું રહેવાનું હોય, એવા લોકોને આપણે સપોર્ટ કરતા રહી. બસ માં બીજું કઈ? બસ તમને અમારી આશીર્વાદ છે. હા માં, જે આપણને આપે ને માં, એને આપણે વધારે આશીર્વાદ આપીએ. કારણ કે ઈ લોકો થકી આ તમને તમારા સુધી પહોંચતું હોય. બરોબર ને? તો જે આપણને આપતા હોય એને આપણે વધારે સારા આશીર્વાદ આપીએ અને માતાજી એને સુખી રાખે. આપણને 5000 રૂપિયાનું ડોનેશન હિતેશભાઈ ધીરુભાઈ યાદવ અમદાવાદ તરફથી મળેલું છે, માં કુળદેવી ખોડિયારમાંની કૃપાથી. તો બસ આપણે આ જ યોગદાન આવા વૃદ્ધ અને નિરાધાર પરિવાર માટે ઉપયોગમાં લેશું. અને બસ સપોર્ટ આપતા રહેજો. તમારા સાથ સહકાર અને સપોર્ટથી આવા વૃદ્ધ પરિવારોને આપણે સપોર્ટ આપતા રહી. વિડીયો મારો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળતા રહીશું એક આવા નવા વિડીયો સાથે. તો માં સારું, તબિયતનું ધ્યાન રાખજો ને આવજો. એ બધું ભરી લેજો ને. એ આવજો માં. જય શ્રી કૃષ્ણ.